સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર નવી ભરતીની માહિતી લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. પીજીવીસીએલ દ્વારા હમણાં જ નોટિફિકેશન બહાર પડી છે અને એની સંપૂર્ણ બાબત જે છે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. પણ હા, આ માહિતી જે છે એની શરૂઆત કરીએ તે પહેલાં આપ સૌને જે છે એક રિક્વેસ્ટ કે આ વિડીયોને જરૂરથી શેર કરજો, કે જેથી કરીને આપ આ વિડીયોની અંદર ખોવાઈ જાઓ અને પછી શેર કરતા ભૂલી ન જવાય. કારણ કે આની અંદર જે પણ કોઈ વ્યક્તિ, જે પણ કોઈ વિદ્યાર્થી લાગતા વળગતા હોય કે જે આની અંદર લાભ લઈ શકે, એલિજિબલ હોય, એવા દરેકને દરેક જે છે વિદ્યાર્થી સુધી પહોંચે આ વિડીયો, એના માટેનો જ આ પ્રયત્ન છે. હવે શરૂઆત કરીએ છીએ કે આની અંદર એ લોકોએ શું આપણને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે. તો કે ઇન્ફોર્મેશનની અંદર આ જે જુનિયર એન્જિનિયર તરીકેની પોસ્ટ બહાર પડી છે એની અંદર ઇલેક્ટ્રિકલ જે છે ડિપાર્ટમેન્ટ એટલે કે ઇલેક્ટ્રિકલ પોસ્ટ બહાર પડી છે, બરાબર છે. એટલે આ પર્ટિક્યુલર જે છે ક્વોલિફિકેશન વાળા વિદ્યાર્થીઓને ખાસ કરીને અહીંયા એ લોકો પોતે રિક્રુટ કરશે. સાથે સાથે આપણને બીજી થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપેલી છે, એ વસ્તુ જોઈ લઈએ. બેઝિક ઇન્ફોર્મેશનની અંદર સૌપ્રથમ આપણને કીધું છે ફિક્સ રેમ્યુનરેશન, એટલે કે ભાઈ આપનો જે છે એ પગાર એ ફિક્સ રહેશે. પણ એ પગાર ફિક્સ કઈ રીતે રહેશે તો એ પણ આપણે અહીંયા કહી દઉં કે ભાઈ પહેલા વર્ષે આપનો પગાર 37,000 પર મંથ, 37,000 પર મંથ જે છે પગાર રહેશે. ત્યાર પછીના 4 વર્ષ સુધી એટલે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું વર્ષ આપનો પગાર 39,000 રૂપિયા રહેશે. આ જે છે બેઝિક ઇન્ફોર્મેશન છે. સાથે સાથે એ લોકો અહીંયા એ પણ જણાવે છે આપણને કે નો અધર અલાઉન્સીસ ઓર બેનિફિટ શુડ બી એડમિસિબલ, એટલે કે અહીંયા આપને કોઈ પણ પ્રકારના બેનિફિટ્સ આ સિવાયના બીજા કોઈ આપવામાં નહીં આવે. એટલે એ પણ ઇન્ફોર્મેશન અહીંયા આપણને પ્રોવાઈડ કરે છે, બરાબર. ત્યાર પછી ઇન્ફોર્મેશનની અંદર જોઈએ તો એ લોકો આપણને એવું કહે છે કે ભાઈ અહીંયા કરિયર જે છે એ શું રહેશે. તો કરિયર વિશે પણ થોડીક જે છે બેઝિક ઇન્ફોર્મેશન આપી દે છે કે ભાઈ આપની પસંદગી જે છે એ ઇનિશિયલ બેઝ ઉપર 5 વર્ષ માટે થશે એઝ વિદ્યુત સહાયક એન્ડ મે બી કન્સિડર્ડ એઝ અપોઇન્ટમેન્ટ ટુ ધ પોસ્ટ ઓફ જુનિયર એન્જિનિયર. અને પછી આપને કદાચ જે છે એ લોકો ફિક્સ કરી નાખે. અત્યારે શરૂઆતમાં 5 વર્ષ જે છે એ રાખશે ને પછી આપને આગળ કન્ટિન્યુ જે છે એ ટૂંકમાં રાખી શકે છે. એ ડિપેન્ડ્સ છે, પણ અત્યારે 5 વર્ષ સુધીની આપની જે છે એ ટૂંકમાં અહીંયા જોબ કન્ટિન્યુ થઈ જાય છે. એટલું જે છે ઇન્ફોર્મેશન અહીંયા આપણને ખાસ કરીને એ લોકો પ્રોવાઈડ કરે છે. ત્યાર પછીની ઇન્ફોર્મેશનની અંદર આપણે જોઈએ મિત્રો કે એ લોકો સાથે સાથે આપણને રિક્વાયર્ડ સ્કિલ જે છે એ કહે છે કે ભાઈ એક જે પણ કોઈ કેન્ડિડેટ અહીંયા આવશે તો એ કેન્ડિડેટની અંદર બેઝિક રિક્વાયરમેન્ટ શું હશે, સ્કિલની અંદર આવડત શું હોવી જોઈએ. તો એના માટે એ લોકો જણાવે છે કે શુડ પ્રોસેસ નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન્સ જે છે એ ટૂંકમાં આવડવું જોઈએ. સર્ટિફિકેટ નથી માંગતા અહીંયા અત્યારે એ લોકો, પણ હોય તો બહુ સારી વસ્તુ છે. અહીંયા એ લોકોએ કોમ્પ્યુટર નોલેજ આવડવું જોઈએ એવું કહે છે. ગુડ કમાન્ડ ઓવર ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ, આ બંને ભાષામાં આપનો સારો એવો કમાન્ડ હોવો જોઈએ. હવે એ લોકો એવું નથી કહેતા કે તમને બોલતા જ આવડવું જોઈએ, લખતા જ આવડવું જોઈએ, પણ એની અંદર આપનો કમાન્ડ હોવો જોઈએ એટલું એ લોકો અહીંયા ધ્યાન દોરે છે, બરાબર છે. એટલે એ કમાન્ડ પછી એ લખવામાં પણ હોઈ શકે, બોલવામાં પણ હોઈ શકે, બરાબર. એટલે અહીંયા થોડુંક આટલું બેઝિક જે છે ધ્યાનમાં રાખું છું, ધ્યાન દોરું છું આપનું. અહીંયા એવું નથી કહેવા માંગતો કે ભાઈ આપને આવડે તો જ ફોર્મ ભરજો, ક્લિયર છે. આપને જે છે થોડુંક બેઝિક કમાન્ડ હોવો જોઈએ એટલું ઇન્ફોર્મેશન એ લોકો અહીંયા આપણને પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી ક્વોલિફિકેશનની વાત કરીએ તો ક્વોલિફિકેશનમાં આપે ફૂલ ટાઈમ બીઈ એટલે કે ઇલેક્ટ્રિકલમાં જે છે એ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, અથવા તો આપે બીટેક ઇલેક્ટ્રિકલમાં કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ રેગ્યુલર મોડમાં ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ડ્યુલી અપ્રુવડ બાય યુજીસી અથવા તો એઆઈસીટીઈ થી જે છે અપ્રુવડ હોવું જોઈએ. અને સાથે સાથે એ લોકો એવું કહે છે વિથ મિનિમમ ઇન 55% ઇન 7th એન્ડ 8th સેમિસ્ટર વિધાઉટ એટીકેટી. 7મા અને 8મા સેમિસ્ટરની અંદર એટીકેટી ન હોવી જોઈએ અને મિનિમમ 55% જે છે એ આપના માર્ક્સ હોવા જોઈએ. એ પ્રમાણે જે છે એ લોકો અહીંયા આપણું ધ્યાન દોરે છે. પછી તમે બી ઇલેક્ટ્રિકલ કરેલું હોય તો પણ ભલે, બીટેક ઇલેક્ટ્રિકલ કરેલું હોય તો પણ ભલે, આ બંને જે છે ટૂંકમાં સ્ટ્રીમના કેન્ડિડેટ્સ અહીંયા એલિજિબલ ગણાશે. બટ એક આ વસ્તુ જે છે આપ ખાસ કરીને ધ્યાનમાં રાખીશું, બરાબર, કે એક તો એટીકેટી 7મા 8મા સેમિસ્ટરમાં ન હોવી જોઈએ અને મિનિમમ બંને સેમિસ્ટરની અંદર, એવરેજ નથી કહેતા, એગ્રીગેટ નથી કહેતા, બંને સેમિસ્ટરની અંદર આપના 55% જે છે એ ટૂંકમાં હોવા જોઈએ. એટલે આ એક વસ્તુ ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી એજ ક્રાઇટેરિયાની વાત કરીએ છીએ તો એજ ક્રાઇટેરિયા ફોર અનરિઝર્વડ કેટેગરી 35 યર્સ, 35 વર્ષની એક મેક્સિમમ એજ લિમિટ કીધી છે. મિનિમમ એજ લિમિટ જે છે એની અંદર આપણે એવું કહી શકાય કે ભાઈ તમારું ગ્રેજ્યુએશન એટલે કે બીઈ અથવા બીટેક જેટલામાં
જેટલા નાની ઉંમરે કમ્પ્લીટ થાય તો પણ ચાલે, કદાચ 18 વર્ષે પૂરું થઈ ગયું તો પણ ચાલે, જનરલી ન થતું હોય પણ તો ચાલી શકે, એટલે એ વસ્તુ અહીંયા ધ્યાન દોરું છું. હવે ત્યાર પછી રિઝર્વડ કેટેગરીના કેન્ડિડેટ્સ હોય તો એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ્સ માટે 40 વર્ષ મેક્સિમમ વય મર્યાદા એ લોકો કહે છે, બરાબર છે. અને ક્યારે તો કે ઓન ધ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, બરાબર છે, 18/8/2021 ના દિવસ સુધીમાં આપના 40 વર્ષ પૂરા ન થવા હોવા જોઈએ. એટલે એ મેક્સિમમ 40 વર્ષ જે છે એ ટૂંકમાં એજ લિમિટ આ ક્રાઇટેરિયા માટે કહે છે. આગળ આપણે જોઈએ કે રિલેક્સેશનની વાત કરીએ તો હજી ફર્ધર રિલેક્સેશન, જેમાં આપણે એસસી એસટી કેન્ડિડેટ્સ માટેનું રિલેક્સેશન જોયું, એવી જ રીતે ફિમેલ કેન્ડિડેટ માટે પણ 5 વર્ષનું રિલેક્સેશન છે. આ ફિમેલ કેન્ડિડેટ કોઈ પણ કેટેગરીના હોય, જનરલ હોય, ઓબીસી હોય, એસસી એસટી હોય, દરેકે દરેક ફિમેલ કેન્ડિડેટ માટે 5 વર્ષનું જે છે એ રિલેક્સેશન મળશે. એટલે કે અનરિઝર્વડ કેટેગરી એટલે કે જનરલ કેટેગરીના ફિમેલ હોય તો 35 ને 5 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. એવી જ રીતે જો રિઝર્વડ કેટેગરીના હોય તો 40 ને 5 45 મેક્સિમમ વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. એટલે એ રીતે અહીંયા દર્શાવે છે એ લોકો. ત્યાર પછી આપણને એવું કહે છે પર્સન વિથ ડિસેબિલિટી કેન્ડિડેટ્સ માટે 10 વર્ષ જે છે એ ટૂંકમાં એ લોકો કહે છે. અને આગળ એ લોકોએ ક્રાઇટેરિયાઝ પણ અહીંયા જણાવેલા છે. એટલે જે પણ કોઈ ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ્સ હોય તો એ લોકો એના ક્રાઇટેરિયાઝ પણ અહીંયા ખાસ કરીને જોઈ શકે છે. પણ એમના માટે 10 વર્ષ છે, એટલે 35 અને 10 બીજા, બરાબર છે, 45 વર્ષ સુધી જે છે એ ટૂંકમાં એલિજિબલ ગણી શકાશે. ત્યાર પછી એક્સ આર્મીમેન્ટ ફોર્સ હોય તો એમાં એ કેન્ડિડેટ્સ પણ અહીંયા એક્સ આર્મીમેન્ટ પણ જે છે એ ફોર્મ ભરી શકશે. પણ ક્વોલિફિકેશન પણ સાથે સાથે કીધું છે અને સાથે 10 વર્ષની એ લોકોએ વયમર્યાદામાં છૂટછાટ આપેલી છે. ત્યાર પછી ડિપેન્ડન્ટ ઓફ રિટાયર્ડ એમ્પ્લોયી ઓર ઓફ પીજીવીસીએલ એવા લોકો પણ ફોર્મ ભરી શકશે. તો એ લોકો માટે પણ અપ ટુ એજ ઓફ 40 યર્સ જે છે એ કીધું છે, બરાબર છે. ત્યાર પછી એ લોકો એવું કહે છે મેક્સિમમ એજ રિલેક્સેશન ઇન અપર એજ લિમિટ શેલ બી કન્સિડર્ડ અપ ટુ ધ એજ ઓફ 45 યર્સ. એટલે 45 વર્ષ સુધી મેક્સિમમ એજ લિમિટ ગણાશે. 45 થી વધારે આપને છૂટછાટ મળવા પાત્ર હોય અને 45 થી વધી જતી હોય તો નહીં ચાલે. મેક્સિમમ 45 સુધી જ ચાલશે, બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ કરીને આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. ચાલો ત્યાર પછી આપણે આગળની ઇન્ફોર્મેશન પણ સાથે સાથે જોઈ લઈએ છીએ. એની અંદર આપણને કીધું છે વેકેન્સીઝ અત્યારે અહીંયા આની અંદર કેટલી છે, 45 છે, બરાબર છે. આગળ જતા આવનારા 1 વર્ષ દરમિયાન સુધીમાં કદાચ વેકેન્સી વધી શકે છે. અને એની માહિતી એ લોકો આપણને અહીંયા આપે છે કે ભાઈ એક્સપેક્ટેડ આવનારા બીજા એક વર્ષ દરમિયાનમાં બીજી હજી 33 જગ્યાઓ આની અંદર વધારો થઈ શકે છે. થાશે જ એવું નથી, થઈ શકે છે. એટલે 39 અને બીજી 33 એટલે 82 જગ્યા જે છે થઈ શકે એવું આપણે અહીંયા કહી શકાય છે, બરાબર છે. સાથે સાથે એ લોકોએ કેટેગરી વાઇઝ પણ આપણને બાયફર્કેશન આપેલું છે, ઓલરાઈટ. એટલે એ પણ એક ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખીશું. ફિઝિકલ હેન્ડીકેપ માટે ટોટલ 18 જગ્યા છે, એટલે એક બેનિફિટ છે. ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ્સ જો એલિજિબલ હોય એજ લિમિટ અને ક્વોલિફિકેશન દ્વારા તો એ લોકો આની અંદર ખાસ કરીને ફોર્મ ભરે કે જેથી કરીને એમને લાભ મળી શકે, બરાબર છે. ત્યાર પછી બીજી બેઝિક ઇન્ફોર્મેશન જે જરૂરી છે, જે રિક્વાયર્ડ છે એ વસ્તુ જોઈ લઈએ. તો અહીંયા ફીઝ જે આપણે ભરવાની છે એ ફીઝ આપણે ભરવામાં પહેલાં તો 500 રૂપીઝ જે છે ફીઝ છે કોના માટે, અનરિઝર્વડ, બરાબર છે, એટલે કે જનરલ અને ઈડબ્લ્યુએસના કેન્ડિડેટ્સ માટે. ત્યાર પછી 250 રૂપિયા ફીઝ છે એસસી અને એસટી કેન્ડિડેટ્સ માટે. આગળ ઇન્ફોર્મેશન આપે છે કે પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ હોય તો એમના માટે એ લોકો એવું કહે છે કે બિલોંગ્સ ટુ એસસી એસટીમાં બિલોંગ કરતા હોય કેટેગરીમાં તો એ લોકો માટે ફીઝ જે છે કેટલા રહેશે, 250 રૂપિયા રહેશે, બરાબર છે. ત્યાર પછી એ લોકો ઇન્ફોર્મેશન આપે છે કે ભાઈ તમે આ ફીઝ ભરી શકશો માત્ર ને માત્ર ઓનલાઈન, અને એ પણ ક્રેડિટ કાર્ડ દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા, નેટ બેન્કિંગ દ્વારા. ત્યાર પછી બેંક ચાર્જીસ આપણે જે છે પે કરવાનું છે. આ બધી વસ્તુ બાય ડિફોલ્ટ જે આપણે અત્યાર સુધીની દરેકે દરેક ભરતીની અંદર જોતા જ આવ્યા છે એ જ વસ્તુ છે, બીજી કોઈ એક્સ્ટ્રા નવીન નથી. એટલે અહીંયા આપણે એ વસ્તુને ધ્યાને નથી લેતા, બરાબર. અને આ ઓનલાઈન મોડ જ છે. બીજું, આ ફોર્મ ભરાવાની તારીખ જે અગત્યની તારીખો છે એ ખાસ કરીને જોઈ લઈએ. તો ફોર્મ ભરાવાનું 18/8/2021 સવારે 10:30 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને 7/9/2021 સાંજે 6 વાગ્યા સુધી જ રહેશે. આ એક ખાસ કરીને ધ્યાનમાં રાખજો. એક તો 7/9 અને બીજું સાંજે 6 વાગ્યા સુધી જ છે. ઘણી વખત એવું થતું છેલ્લી તારીખ 7 છે ને અને સાંજે ભરવા બેસે ત્યારે ખબર પડે કે ફોર્મ ભરાવાનો સમય તો પૂરો થઈ ગયો છે. એટલે એ પ્રશ્ન ન થાય. જો એલિજિબલ હોય તો આપણે વહેલી તકે જ ફોર્મ ભરી દઈએ કે જેથી કરીને આપણે રાહ ન જોવી પડે. એટલે એ ખાસ કરીને ધ્યાનમાં રાખજો. ત્યાર પછી એપ્લિકેશન ઓનલાઈન જ થશે, એ સિવાય એપ્લિકેશનનો કોઈ મોડ નથી. એટલે આપ ઓફલાઈન એપ્લિકેશન જે છે એ કાંઈ જ કરવાની નથી આપે. ત્યાર પછી એ લોકો બેઝિક ઇન્ફોર્મેશન એવું આપે છે કે જે પણ કોઈ કેન્ડિડેટ છે એ વ્યક્તિ ફોર્મ ભરશે તો એમને રિઝલ્ટ જે પણ કહે છે તો કે ટુ સબમિટ અ સર્ટિફિકેટ ઇશ્યુડ બાય ધેર યુનિવર્સિટી, બરાબર છે, અને ઇન્સ્ટિટ્યૂટ, કે જે કોઈ કેન્ડિડેટ્સને રિઝલ્ટ પોતાના ગ્રેડ સ્વરૂપે મળે છે, બરાબર છે,
એ કેન્ડિડેટ છે પોતાના રિઝલ્ટ પર્સન્ટેજ સ્વરૂપે જે મળતા હોય, બરાબર છે, યુનિવર્સિટી દ્વારા નહીં, લાસ્ટ યર અને લાસ્ટ 2 સેમિસ્ટર, લાસ્ટ યર અથવા લાસ્ટ 2 સેમિસ્ટરના તમને પર્સન્ટેજ વાળું જે સર્ટિફિકેટ છે એ તમારે સબમિટ કરવાનું થશે. એટલે એટલી બેઝિક ઇન્ફોર્મેશન ધ્યાનમાં રાખજો, બરાબર છે. એ ખાસ કરીને કલેક્ટ કરી લેવાની જે છે એ ટૂંકમાં જવાબદારી આપણી રહેશે, જ્યાં પણ આપણે જે છે એ ટૂંકમાં ક્વોલિફિકેશન કમ્પ્લીટ કરીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો એવો છે કે merely submission of application does not guarantee the adequate of candidates for being considered for the further selection process. તમે ફોર્મ ભરી દેવાથી એવું નથી ગણાઈ જતું કે ભાઈ તમે આગળ ફર્ધર સિલેક્શન માટે એલિજિબલ છો જ. એટલે એ વસ્તુ ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખીશું. એ લોકો આનાથી જે છે એ ટૂંકમાં સિલેક્શન કરશે અને એમાં શોર્ટલિસ્ટ કરશે. શોર્ટલિસ્ટ કરી લીધા પછી એ લોકો જે છે એ ટૂંકમાં પસંદ કરશે. એ લોકો એવા વિદ્યાર્થીઓને જ કોલ લેટર મોકલશે એવું નોટિફિકેશન કહે છે. ક્લિયર છે? એટલે એ પ્રમાણે જે છે એ ટૂંકમાં આપણે આગળ ધ્યાનમાં રાખવાનું રહેશે. કદાચ આપણને કોલ લેટર ન આવે કે એવું કંઈ પ્રશ્ન થાય તો આપણે અપોઝ નહીં કરી શકીએ. હા, કારણ માંગી શકીએ, પણ એવું ન કહી શકીએ કે ભાઈ શું કામ અમને જે છે એ ટૂંકમાં તમે એલિજિબલ નથી ગણ્યા. કારણ માંગ્યા પછી આપણને જે છે ખ્યાલ આવી શકે. ઓકે, ત્યાર પછીની ઇન્ફોર્મેશનની અંદર એવું કહ્યું આપણને એક્ઝામનું જે પેટર્ન છે એ પેટર્ન આપણને જણાવી દે છે કે ભાઈ આપણે ટોટલ 5 સબ્જેક્ટ તૈયાર કરવાના છે. આ 5 સબ્જેક્ટમાંથી ત્રીજા નંબરનો જે સબ્જેક્ટ છે એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિષય રહેશે. એ 60% વેટેજ ધરાવે છે. એટલે 100 માર્ક્સનું પેપર હોય તો 60 માર્ક્સ જે છે એ ટૂંકમાં આના રહેશે. બાકીના જે 4 સબ્જેક્ટ છે જેમાં જનરલ નોલેજ, ઇંગ્લિશ, ત્યાર પછી કોમ્પ્યુટર નોલેજ અને ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર, બરાબર, આટલી વસ્તુ જે છે 10-10 માર્ક્સના પ્રશ્નો રહેશે. અને આ 4 વિષય જે છે આપણે ખાસ કરીને તૈયાર કરવાના છે. ઇંગ્લિશ, ગુજરાતી, કોમ્પ્યુટર અને જનરલ નોલેજ, બરાબર, આટલી વસ્તુ જે છે આપણે પ્રિપેર કરવાની રહેશે. એટલે આ રીતે જે છે એ આપની પેપર પેટર્ન રહેશે. ત્યાર પછી એ લોકો એવું કહે છે કે ભાઈ સેક્શન 3 મે ઇન્ક્લુડ ટોપિક્સ લાઇક, હવે જે ટોપિક્સ એ લોકો કહે છે ને, ટોપિક્સ આપણને નીચે આપેલા છે નેક્સ્ટ પેજમાં. એ ટોપિક્સ ખાસ કરીને જે છે એ ટૂંકમાં જે પણ કોઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું વિદ્યાર્થીઓ છે એ લોકો જોઈ શકે છે. અને આ સિવાયના ટોપિક્સ હોઈ શકે હો, આ જરૂર નથી કે આમાંથી જ પૂછાશે. એટલે એ પણ ખાસ કરીને ધ્યાનમાં રાખજો. પણ આ એક બેઝિક ટોપિક્સ એ લોકોએ આપણને અહીંયા જાણ કરી દીધું છે. બીજું, ધ ક્વેશ્ચન પેપર વિલ બી ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ઓનલી. અંગ્રેજી ભાષામાં જ પેપર હશે, બીજી કોઈ ભાષામાં પેપર નહીં મળે. એટલે અહીંયા આપણે ધ્યાનમાં એ રાખીશું કે દરેકે દરેક પ્રશ્ન જનરલ નોલેજના હોય, ઇંગ્લિશના હોય, કોમ્પ્યુટરના હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના હોય. આ 4 વિષયના પ્રશ્ન અંગ્રેજી ભાષામાં રહેશે. 5મો જે વિષય છે એ વિષય છે ગુજરાતી, એના પ્રશ્ન ગુજરાતીમાં જ રહેશે. ક્લિયર? એટલે એ રીતે આપણે અહીંયા ખાસ કરીને ધ્યાનમાં રાખીશું. ધ ક્વેશ્ચન પેપર ઓફ ધ એક્ઝામ શેલ બી કન્સિસ્ટ ઓફ 100 ક્વેશ્ચન એન્ડ ફોર 100 માર્ક્સ. 100 માર્ક્સ માટે રહેશે, 100 પ્રશ્ન રહેશે. નેગેટિવ માર્કિંગ આની અંદર છે 1/4 માર્ક ફોર ઈચ રોંગ આન્સર, બરાબર છે. એટલે 1/4 એટલે 0.25, 0.25 માર્ક્સ જે છે એક ખોટા જવાબ માટે આપણો કટ થશે. ક્લિયર? ત્યાર પછી એ લોકો એવું કહે છે મિનિમમ એલિજિબિલિટી કટ ઓફ માર્ક્સ ફોર સિલેક્શન વિલ બી 50 એન્ડ અબાવ માર્ક્સ ફોર અનરિઝર્વડ કેન્ડિડેટ્સ એન્ડ 45 એન્ડ અબાવ ફોર રિઝર્વડ કેન્ડિડેટ્સ. એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 50 અથવા તો એના કરતાં વધારે માર્ક્સ જે છે મિનિમમ કટ ઓફ રહેશે. એટલે એટલા તો લઈ આવવાના જ. એ ઉપર જે પણ કાંઈ કટ ઓફ બને, બરાબર છે, એ ક્લિયર કરવાનું રહેશે. 50 કરતાં ઓછા હશે તો સ્વાભાવિક છે કટ ઓફમાં કે એમાં ક્યાંય ગણતરી કરવાની વાત આવતી જ નથી. ક્લિયર? એટલે આ રીતે એ લોકો અહીંયા આપણને માહિતી આપે છે. ત્યાર પછી હજી એક ઇન્ફોર્મેશન એ લોકો આપણને પ્રોવાઈડ કરે છે. અને ઇન્ફોર્મેશન એ છે કે ભાઈ 5% માર્ક્સ તમને આપવામાં આવશે. પણ કોને? તો કે જે પણ કોઈ વિડો ફેમિલ કેન્ડિડેટ્સ છે એ લોકોને આપવામાં આવશે. પણ એના માટે પણ કન્ડિશન છે. કન્ડિશન એ છે કે એને રીમેરેજ જે છે એ કરેલા ન હોવા જોઈએ. જો રીમેરેજ કર્યા હશે તો એ આના માટે જે છે એ આ 5% માર્ક્સ વધારેના મળવા પાત્ર નથી. જો એમણે રીમેરેજ નથી કરેલા, એલિજિબલ છે, ફોર્મ ભરે છે પરીક્ષાની અંદર, તો એમને પરીક્ષામાં જેટલા માર્ક્સ મળ્યા હશે એમાં 5%નો વધારો થશે. એટલે આ રીતે જે છે એક બેનિફિટ એ લોકો અહીંયા પ્રોવાઈડ કરે છે. ત્યાર પછીનું જે છે બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ હજી એક વખત કે ભાઈ કદાચ કોઈ કેન્ડિડેટમાં નામ છે કે કાસ્ટમાં ડિફર થાય છે ડ્યુ ટુ મેરેજ અથવા તો બીજા કોઈ રીઝનથી આ બંને વસ્તુમાં કોઈ ચેન્જીસ આવે છે અથવા તો એજ્યુકેશન સર્ટિફિકેટમાં આપનું નામમાં કે એમાં ફેરફાર છે તો આપે એક અટેસ્ટેડ કોપી ગેજેટેડ ઓફિસરની ટ્રાન્સફર ઓફ નેમ ઓર કાસ્ટની જે છે એ સાથે સાથે સબમિટ કરવાની થશે. જો સબમિટ નહીં કરો તો આપનું જે છે એ ટૂંકમાં છેલ્લે સુધી પાસ થઈ ગયા હશો તો પણ વેલિડ નહીં ગણાય અને આપને રિજેક્ટ ત્યાં કરી શકે છે. એટલે એ પણ એક ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખીશું.
ક્લિયર છે? ત્યાર પછીની બીજી કોઈ બેઝિક ઇન્ફોર્મેશન હોય તો જોઈ લઈએ. ઓકે, આના માટે એ લોકો આપણને હેલ્પ ડેસ્કનો નંબર અને સાથે સાથે ઈમેલ એડ્રેસ પણ પ્રોવાઈડ કરે છે. એટલે આપણે જે છે એ માહિતી આપણે ધ્યાનમાં રાખીશું કે કદાચ આપણે ક્યાંક અટકીએ તો આપણે આ નંબર ઉપર કોલ કરી અને માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ એનો ટાઈમિંગ વર્કિંગ ડેઝ જ જે છે એ રહેશે. એટલે કે ભાઈ સોમથી શનિ અને રજાનો દિવસ હોય, જાહેર રજા હોય તો એ દિવસે બંધ રહેશે. પણ એ ટાઈમિંગમાં આપણે 5:30 થી 6 વાગ્યા સુધીમાં આપણે એમને ફોન કરી અને માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ જો કાંઈ કદાચ અટકતું હોય તો. અને સાથે સાથે ડોક્યુમેન્ટ્સ ટુ બી પ્રોડ્યુસ્ડ એઝ એન્ડ વેન રિક્વાયર્ડ બાય ધ કંપની. એટલે જ્યારે પણ ડોક્યુમેન્ટ આપની પાસે જે છે માંગવામાં આવે તો ડોક્યુમેન્ટ્સ આપણે સબમિટ કરવાના રહેશે. એનું લિસ્ટ એ લોકોએ આપણને અહીંયા આપેલું છે. આ લિસ્ટની અંદર એટલું ધ્યાનમાં રાખો કે ભાઈ આ એક મુદ્દો, આ બે મુદ્દો, એવી રીતે ટોટલ 10 મુદ્દા છે. એ 10 મુદ્દાના જે પણ કાંઈ લાગતા વળગતા ડોક્યુમેન્ટ્સ હોય એ લાગતા વળગતા ડોક્યુમેન્ટ્સ આપણે સાથે ભેગા અત્યારથી જ કરવાની શરૂઆત કરી દેજો. આગળ જતાં જ્યારે પરીક્ષા પાસ કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ આવે ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આપણને આ વસ્તુ જરૂર પડશે. એટલે એ લોકોએ લિસ્ટ પણ જે છે અહીંયા આપણને આપી દીધું છે. એટલે બધું જ લિસ્ટ જે છે એ આપણે સાથે એક વખત ધ્યાન દોરી અને આપણે આની અંદર ખાસ કરીને જે છે એ ટૂંકમાં માહિતી જે છે પ્રાપ્ત કરીએ છીએ. તો અહીંયા એટલું કહી શકું કે ભાઈ જે પણ કાંઈ ઇન્ફોર્મેશન એ લોકોએ પ્રોવાઈડ કરેલી હતી એ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપને મેં અહીંયા આપી દીધી છે. આ ઇન્ફોર્મેશન્સ જે છે એ ખાસ કરીને બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. બરાબર છે? આપને નોટિફિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ત્યાંથી આપ પ્રાપ્ત કરી શકશો. અપ્લાય ઓનલાઈન કરવાની જે લિંક છે એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એટલે ત્યાંથી આપ એની લિંક પણ જે છે એ ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરી શકશો. ઓલરાઈટ, થેન્ક યુ વેરી મચ મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.